વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરીબડી. વેલકમ ટુ ડીએમ બારડ વિનય મંદિર, ખુશિયાગીર. ટુડે we are going to teach a subject English, જેમાં આપણે યુનિટ 1 રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. જર્ની મીન્સ પ્રવાસ, માય લાઈફ મારા જીવન, ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ કે મારા જીવનનો પ્રવાસ તળેટીથી શિખર સુધી, કે જેમાં એક જે અરુણિમા સિંહા જેમની બાયોગ્રાફી દર્શાવવામાં આવી છે કે તેમના જીવનમાં તેમણે પોતાનું એક ટ્રેન એક્સિડન્ટમાં કે જ્યારે તેણીએ તેનો ડાબો પગ ટ્રેન એક્સિડન્ટમાં ગુમાવ્યો હતો. જ્યારે ટ્રેનમાં સફર કરતી હતી ત્યારે અરુણિમા સિંહા એક નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતી કે જ્યારે તે એક દિવસ જ્યારે ટ્રેનમાં તે મુસાફરી કરી રહી હતી ત્યારે તેણી કે જે ઠગ્સ લોકો એટલે કે લૂંટારાઓ તેની ટ્રેનમાં જતી હોય છે ત્યારે તેની સોનાનો ચેન ઝૂંટવવાનો પ્રયાસ કરે છે અને ત્યારે તેણીનો ટ્રેનમાં જતી હોય છે ત્યારે પોતાની સોનાની ચેન ઝૂંટવવાનો પ્રયાસ કરે છે અને ત્યારે તેણી તેમનો પ્રતિકાર કરે છે, સામનો કરે છે અને ત્યારે તે પોતાના કે જે હિંમતથી જે લૂંટારાઓની સામે બળવો કરે છે અને એક લૂંટારાએ તેને જોરદાર કિક મારી અને તેણીને ધકેલી દે છે અને તેણી ટ્રેનની બહાર આમથી તેમ હવામાં ઉછળીને ફંગોળાઈ જાય છે અને નીચે પડી જાય છે અને ત્યારે બાજુમાંથી જે એક પસાર થતી બીજી ટ્રેનના પાટા પર તેનો પગ નીચે પડવાથી એ તેનો પગ કપાઈ જાય છે અને ત્યારબાદ તેણીને એઇમ્સ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કે જે દિલ્હી ખાતે આવેલી છે ત્યાં તેણીને સારવાર માટે રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા ત્યાં દાખલ કરવામાં આવે છે અને જ્યારે એમ્સમાં હોસ્પિટલોની સારવાર બાદ ત્યાં તેણીને આર્ટિફિશિયલ લેગ બેસાડવામાં આવે છે અને તેણીએ કે જે એ ત્યાં સારવાર દરમિયાન ત્યાં તેમના જીજાજી સાહિબ જે લક્ષ્મી તેની બહેનના પતિ હોય છે તેને મળવા આવે છે અને તેણે એક પેમ્પલેટમાં વાંચ્યું હોય છે કે એમ્પ્યુટી જે કૃત્રિમ રીતે અંગ બેસાડેલું હોય તેવી કોઈ મહિલાએ એવરેસ્ટ શિખર સર કર્યું નથી. અને ત્યારે તેણી અરુણિમા સિંહા કે પોતે ડિસાઇડ કરે છે કે ના, અને તેણી કહે છે કે તમે શું વાત કરો છો, કે મારો એક પગ કપાયેલો છે અને એવરેસ્ટ ચડવાની તમે વાતો કરો છો. અને ત્યારે અરુણિમા સિંહા મનોમન ત્યારબાદ વિચારે છે અને તેણી કહે છે કે હા, હું એ જરૂર કરીશ એમ. અને ત્યારબાદ તેણી કે જે બચેન્દ્રી પાલ સ્થાપિત કે જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે માઉન્ટેનર માટેનું, પર્વતારોહક માટેનું, અને ત્યાં તે પહોંચે છે અને ત્યાં બચેન્દ્રી પાલ તેને આવકારે છે અને તેણીને વાહ મેરી શેરની એવા ઉદ્ગારો વાપરીને તેનું પ્રોત્સાહન પણ પૂરું પાડે છે. તેણીએ પોતાના જીવનમાં મહત્વાકાંક્ષા બાંધી અને તેણીએ નક્કી કર્યું કે મારે મારા જીવનમાં કંઈક હાંસલ તો કરવું જ છે એમ. અને ત્યારે તેણીએ ત્યાં બેઝ કેમ્પ ખાતે તેણીને કહેવામાં આવ્યું કે જો તું 21,798 ફૂટની ઊંચાઈએ આવેલું જામસર કાંગડી જો શિખર તું સર કરી લઈશ તો તું માનજે કે તે એવરેસ્ટ શિખર સર કરી લીધું છે. અને ત્યારે તે તેમના જર્ની દરમિયાન તેણી કે પોતે જે અરુણિમા સિંહા અને તે પોતાના જીવનમાં કાંઈક આગળ વધવા માટે તેણીએ પોતાના જ શબ્દોમાં પોતે વર્ણવેલું એક આપણે તેમની ઓટોબાયોગ્રાફી, તેમની બાયોગ્રાફી આપણે સાંભળીશું. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો
કે જે તેણીએ પોતાના જીવનમાં જે સ્ટ્રગલ કર્યો છે અને એવરેસ્ટ શિખર સર કરી અને તેને 21 મે 2013ના રોજ તેણીએ જે એવરેસ્ટ શિખર સર કર્યું છે અને પોતાને એમ્પ્યુટી હોવા છતાં એક પગ કૃત્રિમ રીતે બેસાડેલો હોવા છતાં પણ તેણીને તે પોતાનું ધ્યેય હાંસલ કરવા માટે તેણીએ જે પોતાનો સંઘર્ષ દાખવ્યો, તેણે તેના વર્ણન દ્વારા એના પોતાના જ શબ્દોમાં કે જે અહીંયા સીન દર્શાવવામાં આવ્યા છે તે પોતાના જ શબ્દોમાં આપણે તે સાંભળીએ. અને જે તેણીએ વર્ણન કર્યું છે કે પોતાને કઈ રીતે કેવી રીતે પોતે વર્ણન કર્યું છે તેનું આપણે એક તેની સ્ટોરી દ્વારા સાંભળીએ. दिव्यांगता एक अभिशाप है, नो डाउट, लेकिन अब डिपेंड करता है सामने वाले पे कि उसको अभिशाप बना के रखता है कि वरदान के रूप में बदल देता है. मैंने उसको वरदान के रूप में बदलने की कोशिश की थी, अपना 100% दिया था, बदल गया. एम्स के डॉक्टर कहते हैं प्रोस्थेटिक लेग पे चलने और सीखने में लोगों को 3 से 4 साल लग जाते हैं. 2 साल में मैं एवरेस्ट. कैसे? पैरों से तो क्लाइम ही नहीं किया था, मैंने तो अपने दिल और दिमाग से किया था. दो 2011 में मेरा कुछ जॉब इंटरव्यू था. मैं लखनऊ से दिल्ली जा रही थी. करीब बरेली के आसपास, बरेली चनेटी के आसपास में मैं ट्रेन के जनरल कंपार्टमेंट में थी. कुछ बदमाशों ने लूटपाट शुरू किया. मेरे गले में एक सोने की चैन थी और उन्होंने छीनने की कोशिश की. मैंने मना किया. वो 4-5 थे, मुझे उठा करके चलती ट्रेन से बाहर फेंक दिया था. दुर्भाग्य ये था कि उसी समय दूसरी ट्रैक से ट्रेन आ रही थी. कहीं कहीं ट्रेन बहुत करीब से चलती है, पिंग पोंग होके टकराए और फिर मैं नीचे गिरी. मुझे भी अंदाज़ा नहीं था मेरा एक पैर कट चुका है. जीन्स में जब मैंने ऐसे थाई को उठा करके देखा था तो मेरा पैर जीन्स में हैंग हो रहा था. मेरे दूसरे पैर की, राइट लेग की हड्डियाँ टूट टूट के जीन्स के बाहर आ गई थी. तब मुझे लगा कि मैं नहीं चल पाऊंगी. पूरी रात मैं ट्रैक पर ही थी और फिर मुझे सुबह गांव वालों ने देखा, उठा करके डिस्ट्रिक्ट हॉस्पिटल बरेली ले जाके एडमिट किया. वहाँ के CMS, फार्मासिस्ट, डॉक्टर जो भी थे उनका प्राइमरी ट्रीटमेंट शुरू किया. फिर वहाँ से मुझे एम्स ट्रॉमा सेंटर न्यू दिल्ली भेजा गया. एम्स में करीब 4 महीने में थी. मैंने व्हील चेयर को कह दिया था कि मैं नहीं बैठूंगी इस पे, चाहे कुछ भी हो जाए. मैंने अपने घर वालों को पकड़ के चलना सीखा या फिर वॉल को पकड़ के चलना से. वॉशरूम जाना रहता तो मैं वॉल पकड़ के जाती थी. डॉक्टर्स मुझे बोल रहे थे कि अगर इसमें अब सिर्फ तुम्हारी हिम्मत की जरूरत है, पैर तो यही रहेगा और इसी पैर से लोग भागते भी हैं. तो फिर मैंने तय कर लिया था कि जब दूसरा कोई भाग सकता तो मैं भी भाग सकती हूँ उस पैर से. बछेंद्री मैम से मैं मिली, जो भारत की पहली एवरेस्ट क्लाइम करने वाली महिला है. मैंने अपना प्रपोजल बताया कि मैम मुझे माउंटेनिंग करना है, एवरेस्ट के लिए ट्राई करना है. तो मैम की आंखों में आंसू आ गए. उन्होंने बोला, अरुणिमा तूने ऐसी हालात में एवरेस्ट जैसे दुरूह पहाड़ के बारे में सोचा, अपने अंदर तो एवरेस्ट पता कर ले, अब तो सिर्फ लोगों के लिए है. 21 मई 2013 सुबह के 10:55 पे मैंने एवरेस्ट क्लाइम किया था. मैं, मेरा गाइड थे, तो उसके 2 घंटे पहले उसने मुझे बोला था कि अरुणिमा नहीं हो पाएगा. मैं भी इरिटेट को, ठीक है तू जाए या मत जाए, मैं जा रही हूँ. मैंने उस फुटप्रिंट्स पे चलना शुरू कर दिया. 10-20 कदम चलने के बाद शेरपा मेरे पीछे आया और बोल रहा है, लड़ रहा है वो मुझसे, लेकिन मैं सुनाई मुझे दे रहा था कि वो चिल्ला रहा है. एवरेस्ट समिट दिखाई दे रहा था मुझे, सुनाई ये दे रहा था, दिखाई मुझे एवरेस्ट दे रहा था. जगह जगह पे मेरा आर्टिफिशियल पैर निकल जा रहा था. पेन असहनीय, शायद उसको शब्दों में बयां कर पाना बड़ा मुश्किल होगा. फाइनली मैं टॉप पर थी और अपना नेशनल फ्लैग लगाया है. कुछ लोग नॉर्थ साइड से थे तो अपना अपना फ्लैग लगा रहे थे. तो मेरे मन में आ रहा था कि मैं अपना फ्लैग सबसे ऊपर कर दूं. दर्द इतना है, मैं ठीक से खड़ी नहीं हो पा रही थी. विंड इतनी तेज होती है कि विंड उठा करके फेंक दे आपको. मैं आपको बताऊं, 4-5 पेयर डिस्पोजल कैमरा, नॉर्मल कैमरा मैं अपने डाउन सूट में, जैकेट जो था मैं रख के लेके गई थी. मैंने उसको बोला कि फोटो खींच लो. बोल रहा अभी 8,848 मीटर पे अरुणिमा, कभी भी तुम्हारा ऑक्सीजन खत्म हो जाएगा, एकदम खत्म हो जाएगा और यहीं रह जाओगी. मैंने कहा अच्छा ठीक है, वीडियो भी बना लो. उसने कैमरा वहीं पटका, मुड़ के जाने लगा. मैंने हाथ पकड़ा, खींचा, बोला वीडियो बनाओ. मुझे ये लग रहा था शायद मेरा ऑक्सीजन कम है, मैं जिंदा ना जाऊं.
तो ये वीडियो के जरिए मैं एक मैसेज दे दूं कि अगर मैं ऐसी हालात में मैं एवरेस्ट क्लाइम कर सकती हूँ तो आप क्यों नहीं। आज मेरे लाइफ का सबसे बड़ा सपना पूरा हुआ और मैं सबको ये मोटिवेशन देना चाहती हूँ कि हर आदमी अगर अपने लक्ष्य को बनाए तो वो कभी नहीं हार माने और वो अपने टॉप को अपने लक्ष्य को जरूर पाएगा। मैंने अपनी दिव्यांगता को, जो मेरा पैर नहीं था, मैंने अगर कह सकते मेरे कटे हुए पैर को मैंने अपना सबसे बड़ा हथियार बनाया और उसी को अपनी सबसे बड़ी ताकत बनाई, तभी मैं यहाँ पे हूँ। વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે અરુણિમા સિંહાની સ્ટોરી સાંભળી, બહુ જ આનંદ થયો, કે મજા પણ આવી, કે જેથી કરીને આપણે તેની લાઈફસ્ટાઈલ, તેની ઓટોબાયોગ્રાફી વિશે આપણે જાણ્યું કે તેનો જર્ની કેવા પ્રકારની છે. સૌપ્રથમ તો તે વોલીબોલ પ્લેયર હતી અને જ્યારે એક વખત જે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી અને કેટલાક લૂંટારાઓએ તેની ચેન જૂટવી અને તેને બહાર ફેંકી દેવામાં આવી અને તેનો ડાબો પગ કપાઈ ગયો, કે જે તેમના જીવનમાં સંઘર્ષ માટેનું વિકલાંગ બની ગઈ, એમ્પ્યુટી બની ગઈ. તો તેના વિશેની અને તેણીએ કે જે ભારતની પ્રથમ મહિલા તરીકેનું માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવાનું, વિકલાંગ મહિલા કે જેણે માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટેનું શિખર સર કર્યું, અને તેણીએ તેની ઓટોબાયોગ્રાફીનું જે વર્ણન કર્યું છે કે જે જો વિદ્યાર્થી મિત્રો કે જો તે વિકલાંગ હોવા છતાં પણ તેણીએ તેની મહત્વાકાંક્ષા, તેનું ધ્યેય, તેણીનું એમ્બિશન્સ તેણે છોડ્યું નહીં. તેનું એક લક્ષ્ય હતું, ગોલ હતું કે મારે મારા જીવનમાં કંઈક હાંસલ કરવું છે. કે જે આપણે 11 સાયન્સમાં દાખલ તો થયા છીએ, આપણે એડમિશન પણ લઈ લીધું છે, પણ મારું ટાર્ગેટ છે 12 સાયન્સમાં HSC બોર્ડમાં મારે સારા પર્સન્ટાઇલ રેન્કથી, સારા પર્સન્ટેજથી મારે પાસ થવું છે. આપણી પણ મહત્વાકાંક્ષા હોવી જોઈએ કે હું મારા જીવનમાં કંઈક મેળવીશ, કંઈક હાંસલ કરીશ, મારું ગોલ હોવું જોઈએ. નિરાશ થઈને ક્યારેય પણ બેસી ન રહેવું જોઈએ. કે જે અરુણિમા સિંહાએ પોતાની ઓટોબાયોગ્રાફીમાં કે તેણીએ જે વર્ણન કર્યું છે કે મારા જીવનનો, કે માય જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, તેણીએ જે વર્ણન કર્યું છે કે માય જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. ફર્સ્ટ ઓફ ઓલ વિથ સ્ટુડન્ટ્સ, કે બિફોર વી સ્ટાર્ટ લેસન આઈ નો, આઈ ડિક્લેર ધેટ, કે આપણે સૌ પ્રથમ શું કરશું. અહીંયા રીડ તો આપ્યું છે, યુનિટ 1 રીડ 1 પણ દર્શાવ્યું છે કે જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. કે જે ટાઇટલ આપવામાં આવ્યું છે, જર્ની મીન્સ કે પ્રવાસ, અર્થ એટલે કે પૃથ્વી, બધા જાણો છો, એવરેસ્ટ એટલે કે શિખર. કે મારા જીવનનો પ્રવાસ પૃથ્વીથી અથવા તો તળેટીથી શિખર સુધી અથવા તો તુંગ સુધી, કે જે અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે અરુણિમા સિંહાની ઓટોબાયોગ્રાફી છે, કે જેના આધારે સૌ પ્રથમ બિફોર વી સ્ટાર્ટ લેસન તો આપણે ડિક્લેર કરી દેવું જોઈએ કે મારે શું કરવું જોઈએ. તો ત્યારે સૌ પ્રથમ આપણી પાસે આપણી ટેક્સ્ટ બુક હોવી જોઈએ, પેન્સિલ હોવી જોઈએ, જે કોઈ સ્પેલિંગ ન આવડતા હોય તેની નીચે અંડરલાઇન કરીને તેનું આપણે ભાષાંતર, તેનો મીન્સ, અર્થ લખી દેવો જોઈએ. અને જ્યારે પણ આપણે રીડની અંદર કેવા પ્રશ્નો પૂછાતા હોય છે, એક તો આન્સર ધ ક્વેશ્ચન પૂછાતા હોય છે, સેકન્ડ બ્લેન્ક્સ ખાલી જગ્યા સ્વરૂપે પણ પૂછાતા હોય છે, થર્ડ જમ્બલ સેન્ટેન્સ પણ પૂછાતા હોય છે, અને MCQ પણ પૂછાતા હોય છે. તો ત્યારે આપણે કેવી રીતે તૈયારી કરવી, સૌ પ્રથમ એનો આપણી ક્લિયરિટી આપણા માઇન્ડની અંદર હોવી જોઈએ કે મારે શું કરવું જોઈએ એમ. તો અહીંયા ફર્સ્ટ કે જે દર્શાવવામાં આવ્યું છે, કે જે સ્ટાર્ટમાં જ કે જે સેન્ટેન્સ આપવામાં આવ્યું છે કે અરુણિમા સિંહા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર, કે જે અહીંયા વાક્ય આપ્યું છે. તો અહીંયા આપણે બ્લેન્ક્સમાં એવું પૂછી શકે કે નેશનલ આપેલું ન હોય, ત્યાં બ્લેન્ક આપેલું હોય, ઓપ્શનમાં આપણે આપ્યું હોય કે સ્ટેટ, નેશનલ, ડિસ્ટ્રિક્ટ કે તાલુકા, તો આપણે ખ્યાલ જ હોવો જોઈએ. અથવા તો જમ્બલ સેન્ટેન્સ આપ્યું હોય કે અરુણિમા સિંહા વોઝ અ વોલીબોલ પ્લેયર નેશનલ લેવલ, તો એને આપણે વાક્ય ક્રમશઃ ગોઠવવાનું હોય છે. અને જ્યારે MCQ પણ પૂછવામાં આવે તો તેમાં પણ આપણે ઓપ્શનનો ખ્યાલ હોવો જોઈએ. અને જ્યારે પણ કહેવામાં આવે ત્યારે આપણે તે સેન્ટેન્સની નીચે અંડરલાઇન કરવાની રહેશે, ફરજિયાત. જે કોઈ સ્પેલિંગનો મિનિંગ ના આવડતો હોય તે પણ આપણે
તેનો મિનિંગ લખી દેવો પેન્સિલથી. જો હજી પણ જેની પાસે પેન્સિલ અથવા તો ન હોય ટેક્સ્ટબુક, તે પણ તેણે પહેલાં સૌપ્રથમ તેણે લઈ લેવી. અને જ્યારે પણ આપણે રીડ સ્ટાર્ટ કરીએ, કોઈ પણ રીડ હોય તો આપણે તેને સૌપ્રથમ આપણો ખ્યાલ પણ હોવો જોઈએ કે જેથી કરીને આપણે તેના અર્થ સાથે ક્રમશઃ આપણે સમજી શકીએ. તો જર્ની અહીંયા ટાઇટલ આપવામાં આવ્યું છે, તેનું 3 ગુણનું પૂછવામાં આવે છે. જમ્બલ સેન્ટેન્સ 3 ગુણના પૂછવામાં આવે છે, બ્લેન્ક પણ 3 ગુણની પૂછવામાં આવે છે, અને આન્સર ધ ક્વેશ્ચન્સ એ પણ 3 ગુણના પૂછવામાં આવે છે. એટલે દરેકે રીડમાં પણ ધ્યાન આપવું. ફર્સ્ટ, અરુણિમા સિંહા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. કે અરુણિમા સિંહા નેશનલ એટલે કે રાષ્ટ્રીય, લેવલ એટલે કે કક્ષા. અરુણિમા સિંહા રાષ્ટ્રીય કક્ષાની જે વોલીબોલની ખેલાડી હતી. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, સમ થગ્સ ટ્રાઇડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન. વેન એટલે કે જ્યારે, શી વોઝ ટ્રાવેલિંગ, ટ્રાવેલ મીન્સ કે મુસાફરી કરવી. સમ થગ્સ, સમ એટલે કે કેટલાક, ઠગ્સ એટલે કે લૂંટારાઓ. ટ્રાઇડ અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ થયું છે ટ્રાયનું, તો ટ્રાય એટલે કે પ્રયત્ન કરવો. સ્નેચ એટલે કે ખેંચવું. હર ગોલ્ડન ચેન, તેણીની સોનાની ચેન. કે વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, કે તેણી જ્યારે ટ્રાવેલ કે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે કેટલાક લૂંટારાઓએ તેણીની સોનાની ચેન ઝૂંટવવાનો પ્રયાસ કર્યો. સી ફોટ બેક, કે તેણી તેમની સામે લડત આપી. બટ પરંતુ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ. બટ પરંતુ તેણી થ્રો એટલે કે ફેંકાઈ જવું, ફેંકવું. થ્રોન એટલે કે ફેંકાઈ જવું. આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, સ્પીડ એટલે કે ઝડપ, સ્પીડિંગ ટ્રેન, પૂર ઝડપે ચાલતી ટ્રેનમાંથી તેણી ફંગોળાઈ ગઈ. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, કે અને તેણીનો ડાબો પગ કપાઈ ગયો. ધીસ હેપન વેન સી વોઝ 24, કે આ હેપન એટલે કે બનવું અથવા થવું. વેન એટલે કે જ્યારે, આ બન્યું ત્યારે, આ થયું ત્યારે તેણીની ઉંમર 24 વર્ષની હતી. હાવેવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. અંડરલાઇન કરજો વાક્યને. હાવેવર ધીસ એક્સિડન્ટ, આ એક્સિડન્ટ, જોકે, હાવેવર મીન્સ કે જોકે, એક્સિડન્ટ એટલે કે અકસ્માત, નેવર એટલે ક્યારેય પણ નહીં, અફેક્ટેડ એટલે કે અસર, સ્પિરિટ એટલે કે તેમની હિંમતને, કે જોકે તેમ આ અકસ્માતથી તેમની હિંમતને ક્યારેય પણ અસર થઈ હતી નહીં. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ દિલ્હી એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. કે અહીંયા આપણને એવું પૂછવામાં આવે કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ AIIMS, કે AIIMSનું ફૂલ ફોર્મ જણાવો. તો આપણે કહીશું કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ. ક્યાં આવેલું છે? તો કે દિલ્હી ખાતે. એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ, કે જે તેણીને દિલ્હી ખાતે આવેલું કે જે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, ત્યાં તેણીને તેમનો પગ ફિટ કરવામાં આવ્યો હતો. અ યર લેટર, એક વર્ષ બાદ, સી વોઝ રિટ્રેન્ડ એઝ અ માઉન્ટેનર એન્ડ became the first female with an artificial leg scale Mount Everest. અને ત્યાં તેણીને અ યર લેટર, એક વર્ષ બાદ, સી વોઝ રિટ્રેન્ડ, રિટ્રેન્ડ એટલે કે ફરીથી તાલીમ મેળવવી, એઝ અ માઉન્ટેનર, માઉન્ટેનર એટલે કે પર્વતારોહક, એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ, પ્રથમ મહિલા, ફિમેલ, વિથ એન આર્ટિફિશિયલ લેગ, કૃત્રિમ પગ, સ્કેલ એટલે કે ચઢાણ કરવું, માઉન્ટ એવરેસ્ટ. એક વર્ષ બાદ તેણીએ ફરીથી પર્વતારોહકની તાલીમ મેળવી અને તેણી અરુણિમા સિંહા કે જે પ્રથમ માઉન્ટ એવરેસ્ટનું ચઢાણ કરનાર પ્રથમ મહિલા બની. ધીસ ઇઝ હર અનફર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો. ધીસ ઇઝ હર અનફર્ગેટેબલ, અનફર્ગેટેબલ એટલે કે અવિસ્મરણીય, સ્ટોરી એટલે કે વાર્તા, હોપ એટલે કે આશા, કરેજ એટલે કે હિંમત, ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણા, કે જે આ અવિસ્મરણીય એવી તેણીની એટલે કે અરુણિમા સિંહાની આશા, હિંમત અને પ્રેરણાની એક અવિસ્મરણીય વાર્તા છે. લેટ્સ રીડ 4 સીન્સ ઓફ હર લાઈફ નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. લેટ્સ એટલે કે ચાલો, રીડ 4 સીન્સ, કે સીન એટલે કે દ્રશ્ય, ઓફ હર લાઈફ, કે ચાલો તેણીના, નેરેટ એટલે કે વર્ણન કરવું, ઇન હર ઓન, ઓન એટલે કે પોતાનું, વર્ડ્સ એટલે કે શબ્દો. ચાલો આપણે તેણીના, અરુણિમા સિંહાના જીવનના
પોતાના જ વર્ણવેલા શબ્દોને આપણે વાંચીએ. સીન 1. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. ડોઝિંગ મીન્સ ઝોકા ખાવા. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ કે હું ઝોકા ખાઈ રહી હતી. માય આઈઝ વેર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક. અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો. માય આઈઝ વેર ક્લોઝડ, મારી આંખો બંધ હતી, બટ પરંતુ માય માઇન્ડ વોઝ અવેક. અવેક મીન્સ જાગૃત, પરંતુ મારું માઇન્ડ જાગૃત હતું. કે મારી આંખો બંધ હતી પરંતુ મારું માઇન્ડ તે જાગૃત હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. આઈ રિમેમ્બર, રિમેમ્બર એટલે કે યાદ કરવું. મને યાદ છે કે સમવન સેઇંગ ધેટ, કોઈક કહી, મને યાદ છે કે કોઈક કહે, હું ઝોકા ખાતી હતી પરંતુ કોઈક કહી રહ્યું હતું કે હમણાં બરેલી આવશે, થોડાક સમયમાં બરેલી આવશે. બરેલી એક ઉત્તર પ્રદેશમાં આવેલું એક રેલવે સ્ટેશન છે. આઈ વોઝ ઇન ડીપ થોટ વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. હું ડીપ થોટ એટલે કે ઊંડા વિચારોમાં હતી. વેન જ્યારે ફીલનું ફેલ્ટ થયું છે, મહેસૂસ કરવું. હેન્ડ ટગિંગ હાથથી કોઈક ટગ એટલે કે ઝૂંટવું. એટ માય ગોલ્ડ ચેન, હું ઊંડા વિચારોમાં હતી કે જ્યારે કોઈક મારી સોનાની ચેન ઝૂંટવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. અ ગર્લ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. અંડરલાઇન કરજો. છોકરીઓની સિક્સ સેન્સ એટલે કે છઠ્ઠી ઇન્દ્રિય, ઓલવેઝ એટલે કે હંમેશા, હર બેસ્ટ કમ્પેનિયન, બેસ્ટ એટલે કે શ્રેષ્ઠ, કમ્પેનિયન એટલે કે સાથીદાર, કે જે છોકરીઓની છઠ્ઠી ઇન્દ્રિય સિક્સ સેન્સ તે શ્રેષ્ઠ સાથીદાર હોય છે. આઈ ઇન્સ્ટિક્ટિવલી ઓપન માય આઈઝ. ઇન્સ્ટિક્ટિવલી એટલે કે સહજ રીતે, મેં મારી સહજ રીતે આંખો ખોલી. એન્ડ સો 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી. અને મેં 4 અથવા તો 5 યુવાનોને મારી આસપાસ જોયા. ધેર ડ્રંકન લુક્સ એન્ડ બિહેવિયર ગેવ મી એન ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન. ધેર ડ્રંકન લુક્સ કે તેઓ દારૂ પીધેલી હાલતમાં હોય તેવા મને લાગી રહ્યા હતા. ડ્રંકન એટલે કે દારૂ પીધેલો. એન્ડ બિહેવિયર, બિહેવિયર મીન્સ અર્થ. ગેવ મી એન ઇન્કલિંગ એટલે કે અણસાર. ઓફ હર ઇન્ટેન્શન કે તેનો ઈશારો, કે તેઓ જે 4-5 યુવાનો હતા તે દારૂ પીધેલી હાલતમાં મને લાગ્યા, જોવા મળ્યા, અને તેમનું વર્તન કે નો ઈશારો કે અણસાર મને તેમણે આપી દીધી. તેના વર્તનનો ઈશારો કે અણસાર તેણે મને આપી દીધી હતી. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ ટુ ટેલ ધેમ ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન. આઈ સ્ટૂડ અપ, હું ઊભી થઈ ગઈ, અને ફ્લેશ એટલે કે એકદમ ઝડપથી કંઈક કહેવા માટે હું ઝડપથી તેને ઊભી થઈ ગઈ. આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન, કે મારો કોઈ એવો ઈરાદો નહોતો કે હું મારી ચેન તેને આપી દઉં. સો ધે કેમ ટુગેધર એટ મી. અને તેઓ મારી સામે આવ્યા, એકઠા મળીને મારા સમક્ષ આવ્યા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કે જે રીડ અહીંયા સુધી આપણે અભ્યાસ કરીએ છીએ, અને નેક્સ્ટ લેક્ચરમાં ત્યાંથી આગળ ચલાવશું. જે પણ સ્પેલિંગ ના આવડતા હોય તે તૈયાર કરવા, અને અંડરલાઇન કરેલા વાક્યો ખાસ અંડરલાઇન ના કર્યું તો ફરીથી જોઈને વિડીયો જોઈને અંડરલાઇન કરી દેજો. બેસ્ટ લક. અસ્તુ.